2026 12th સાયન્સનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે અને તમે જે ધારેલું હતું તમે તમારા પોટેન્શિયલ પ્રમાણે જો રિઝલ્ટ લાવેલા છો તો દોસ્ત જિગ્નેશ ગોહિલ તરફથી તમને અભિનંદન. ભલે તમારે 70% છે, 65 છે કે 55 છે. તો આજે આ વિડીયોની અંદર મારે ડિસ્કશન કરવી છે કે 12th સાયન્સ 2026ની જે રિઝલ્ટ શીટ છે એના ઘણા બધા મુદ્દા છે જે અહીંયા મને થોડા ઇન્ટરેસ્ટિંગ લાગેલા છે, જેની ઉપર આપણે આજે ડિસ્કશન કરીએ. જે વિદ્યાર્થીઓ 10thમાંથી 11 સાયન્સમાં એડમિશન લઈ રહેલા છે અને જે વિદ્યાર્થીઓ 11thમાંથી 12 સાયન્સમાં હવે નેક્સ્ટ યરમાં એક્ઝામ આપવાના છે તો એમના માટે કદાચ આ ડેટા વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે, રાઈટ. તો છેલ્લા 10 વર્ષની અંદર આવેલું સૌથી હાઈએસ્ટ રિઝલ્ટ છે 2015ની અંદર 86% રિઝલ્ટ આવેલું હતું અને લગભગ 11 વર્ષ પછી માર્ચ 2026ની અંદર 84% રિઝલ્ટ આવેલું છે. દોસ્તો, તો બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે અત્યાર સુધીનું સૌથી લોએસ્ટ રિઝલ્ટ જો કોઈક આવેલું છે ને તે જુઓ માર્ચ 2023નું 65% છે. કેમ? એનું કારણ એ છે કે માર્ચ 2021માં જુઓ તમે કોરોનાના કારણે જે વિદ્યાર્થીઓ 10thમાં હતા એમને 100% રિઝલ્ટ આપેલું 12 સાયન્સમાં પણ. તો એ જ બેચના ઘણા બધા વિદ્યાર્થીઓ હશે જેમનું કદાચ પોટેન્શિયલ નહીં હોય છતાં પણ એમણે 12 સાયન્સ સિલેક્ટ કરી લીધું હશે અને એમના કારણે એના 2 વર્ષ બગડ્યા હશે, બરાબર. તો આ એક વસ્તુ એક શીખવાની છે દોસ્ત કે તમે તમારો પોટેન્શિયલ જે હોય ને, કોઈ કશું પણ કે તમને એવું લાગે છે કે કોમર્સ બેટર છે તો યુ શુડ સિલેક્ટ કોમર્સ. કોમર્સ પણ બહુ સારી લાઈન છે, આર્ટ્સ એનાથી બેટર લાઈન છે. ફરક એ છે કે આપણને એમાં શું કેરિયર છે એના વિશે જાણકારી નથી, વાત તો સહી છે, રાઈટ. તો પહેલી સલાહ એ છે કે પોટેન્શિયલ આપણું જો હોય ને એ પ્રમાણે જ વિજ્ઞાન પ્રવાહને પસંદ કરવાનું. જો કે અત્યારે રિઝલ્ટ 84% એટલે બહુ સારું રિઝલ્ટ કહેવાય, બહુ વધારે રિઝલ્ટ છે. તો ફેલ થવાની સંભાવના પણ લગભગ બહુ ઓછી છે. નેક્સ્ટ આપણે આંકડાઓ જોઈશું એટલે આપણને ખ્યાલ આવશે. તો હવે બીજો એક ડેટા પણ અહીંયા ઇન્ટરેસ્ટિંગ છે કે ભાઈ ટોટલ વિદ્યાર્થીઓ જે હતા જેમણે એક્ઝામ આપેલી એ લગભગ 1,11,000 હતા અને એમાંથી 93,000 વિદ્યાર્થીઓ સફળ થયેલા છે. એટલે કે આપણું જે રિઝલ્ટ છે લગભગ 84% છે ગુજરાતનું રિઝલ્ટ. પણ આમાં પણ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ નોટ કરવા જેવી છે કે જે ગ્રુપ એના જે વિદ્યાર્થીઓ છે, ગ્રુપ એ એટલે કે મેથ્સવાળા વિદ્યાર્થીઓ, એનું રિઝલ્ટ તમે જુઓ 90%, 90.79%, લગભગ 91% એપ્રોક્સિમેટલી રિઝલ્ટ છે. માત્ર 10% વિદ્યાર્થીઓ ફેલ થયેલા છે. જ્યારે બી ગ્રુપની જો આપણે વાત કરીએ એટલે કે બાયોલોજી જેમણે પસંદ કરેલું છે તો એમનું રિઝલ્ટ લગભગ 10% ઓછું, 10% વિદ્યાર્થીઓ વધારે ફેલ થયેલા છે બાયોલોજી સિલેક્ટ કરવાવાળા. તો લગભગ 10,000 વિદ્યાર્થીઓ વધારે ફેલ થયેલા છે બાયોલોજી લેવાવાળા. તો દોસ્ત, આના પરથી શું ધારણા કરી શકો? શું ફિઝિક્સની અંદર ગ્રુપ એ વધારે સારું પરફોર્મ કરે છે ગ્રુપ બીના કમ્પેરિઝનમાં? આ એક ધારણા હોઈ શકે, રાઈટ. તમે જુઓ રિઝલ્ટ આંકડાઓ શું કહે છે આના આધારે તમને શું લાગે છે? કેમ બી ગ્રુપનું રિઝલ્ટ 10% ઓછું છે? તમને શું લાગે છે કોમેન્ટમાં જણાવો, બરાબર છે. નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ. શું 2026 વિજ્ઞાન પ્રવાહની અંદર આપણે જે મુખ્ય વિષયની જો વાત કરીએ ને મેથેમેટિક્સ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, તો આના અંદર મેથેમેટિક્સનું રિઝલ્ટ સૌથી વધારે છે, 92% રિઝલ્ટ છે. અને તમે ફિઝિક્સનું રિઝલ્ટની વાત કરો તો એ લગભગ સૌથી ઓછું છે ને એ છે લગભગ 85%. કેટલું છે? 85% રિઝલ્ટ છે. તો સૌથી ઓછું રિઝલ્ટ એ ફિઝિક્સ વિષયનું છે અને સૌથી વધારે રિઝલ્ટ મેથેમેટિક્સનું. મેથેમેટિક્સમાં લગભગ 93% એટલે 7% જ વિદ્યાર્થી ફેલ થયેલા છે. લગભગ બધા વિદ્યાર્થીઓ પાસ છે. ઓલ ઓવર ગુજરાતનું રિઝલ્ટ છે, બરાબર. પણ ફિઝિક્સની અંદર 85 એટલે લગભગ 15%, મતલબ મેથેમેટિક્સ કરતાં ડબલ વિદ્યાર્થીઓ ફેલ થયેલા છે, રાઈટ. બાયોલોજીનું રિઝલ્ટ જુઓ જરા મેથ્સ કરતાં પણ ઓછું છે. તો મેથ્સમાં પાસ થવાની પોસિબિલિટી વધારે છે કે શું છે એ તમે જણાવો કોમેન્ટની અંદર. આનાથી એક વસ્તુ તો આપણને ક્લિયર થઈ જાય છે કે ભાઈ કયો વિષય ટફ છે. જુઓ જરા કે આંકડા એવું કહે છે કે ફિઝિક્સની અંદર અને કેમેસ્ટ્રીમાં લગભગ 1.5% ડિફરન્સ છે, પણ ફિઝિક્સની અંદર સૌથી લોએસ્ટ રિઝલ્ટ છે. કેમેસ્ટ્રીની અંદર પણ લગભગ 1% ફિઝિક્સ કરતાં વધારે સારું રિઝલ્ટ છે. પણ મુદ્દાની વાત એ છે કે અહીંયાથી ખબર પડે કે ભાઈ તમારે કયા સબ્જેક્ટ પાછળ વધારે વર્ક કરવાની જરૂર છે, કયા સબ્જેક્ટને વધારે સિરિયસ લેવાની જરૂર છે. તમે આ પણ એક વસ્તુ નક્કી કરી શકો. જુઓ દોસ્ત, આ બીજો એક ડેટા આના પરથી મેં શું ઇન્ટરપ્રિટેશન કરેલું છે એ જરા તમને જણાવવા માંગીશ કે અહીંયા છે ને ગ્રેડ વાઇઝ પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યાઓ છે. તમે જુઓ અહીંયા
કે ટોટલ 93,000 એપ્રોક્સિમેટલી 93,678 વિદ્યાર્થીઓ, એટલે લગભગ 93,000, ચાલો 93,94,000 વિદ્યાર્થીઓ પાસ થયા. પણ એમાંથી એક ગ્રેડ લાવનાર વિદ્યાર્થી કેટલા, જરા જુઓ, ઇન્ટરેસ્ટિંગ છે, 1,576. ઉઠા રે દેવા, ઉઠા રે બાબા. એટલે લગભગ આપણે એવું કહી શકીએ કે માત્ર 1.5% વિદ્યાર્થીઓ A1 ગ્રેડ લાવેલા છે. અને વધારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે ભાઈ હવે આના અંદર A2 ગ્રેડ અને B1 ગ્રેડવાળા વિદ્યાર્થીઓ પાછા બહુ સંખ્યા મોટી છે, 20-30 ને લગભગ 31,000 વિદ્યાર્થીઓ, બરાબર. લગભગ 25% વિદ્યાર્થીઓ A2 અને B1ની અંદર છે, બરાબર છે. તો તમે અહીંયાથી એટલું ધારણા કરી શકો કે ભાઈ 70-80% લાવવાવાળાની સંખ્યા વધારે છે, પણ 90 અપ જે માર્ક્સ લાવવાને એ વધારે ટફ છે. 70 માર્ક્સ, 75 માર્ક્સ, 80% એ તમે લાવી શકો છો. 90 અપ લાવવા માટે છે ને એ ખરેખર ચેલેન્જિંગ છે, રાઈટ. અને વધારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એવું કહીશ કે ભાઈ B2, C1, C2 આ જે આંકડો છે ને આ એનાથી પણ મોટો છે. તમે જુઓ 20 એટલે લગભગ 40, 50 ને 56, એટલે લગભગ 60%, લગભગ કેટલા 60% વિદ્યાર્થીઓ એવા છે જેઓ 40% લઈને 60%ની વચ્ચે રમે છે. અને આ રિઝલ્ટ માત્ર આ વર્ષનું નથી, દર વર્ષે આ ટાઈપનું જ રિઝલ્ટ આવે છે. A1 ગ્રેડની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા છે ને આ રીતની જ હોય છે. આ વર્ષે તો થોડીક વધારે છે, બાકી આનીથી પણ ઓછી હોય છે. અને મોસ્ટલી જે વિદ્યાર્થીઓ છે ને જે પાસ થાય છે ને એના જે રિઝલ્ટ છે ને એ 40% થી 70%, 65%ની અંદર જ હોય છે, રાઈટ. તો તમે જુઓ જરા કે જેમને પણ A1 ગ્રેડ લાવવો છે ને એ લોકો બી સિરિયસ, એ અઘરું વસ્તુ છે. જુઓ હવે આ બીજો એક ડેટા છે, અને આ ડેટા જોઈને તો કદાચ મારા ઘણા બધા વિરોધીઓ ઊભા થઈ જશે, પણ આપણે આપણા ચેનલ ઉપર, આપણા પ્લેટફોર્મ ઉપર સચ્ચાઈ મૂકવી છે. મિડલ ક્લાસ બહુ મહેનતથી પૈસા કમાય છે અને એનો મિસયુઝ ના થવો જોઈએ. જો હવે ડેટા તરફ ધ્યાન આપીએ જરા, તો આપણા ભરૂચ, અંકલેશ્વર, જાડેશ્વર અને જંબુસર, તો આટલા જે સેન્ટર છે એનું અહીંયા રિઝલ્ટ આપેલું છે. તો તમે એમાં જુઓ અંકલેશ્વર સેન્ટરનું 77.4% રિઝલ્ટ છે, જ્યારે ભરૂચનું 83 અને જાડેશ્વર એરિયાનું સૌથી વધારે 88.41, લગભગ 89% રિઝલ્ટ છે. ઓલમોસ્ટ જાડેશ્વર એરિયાનું રિઝલ્ટ સૌથી વધારે છે. દોસ્ત આના પરથી શું ધારણા કરી શકાય? તમે કોમેન્ટમાં લખો કે આનો મતલબ શું થાય. અંકલેશ્વરની સ્કૂલો હું જ્યાં સુધી માનું છું ને તો લગભગ મોસ્ટલી ડે સ્કૂલ છે. 95% સ્કૂલો જે છે ને જે વિજ્ઞાન પ્રવાહની છે બધી ડે સ્કૂલ છે. જ્યારે ભરૂચ જાડેશ્વર એરિયાની જો આપણે વાત કરીએ તો એમાં લગભગ 95% મોસ્ટલી બધી જ જે સ્કૂલો છે ને એ સિમ્પલ સ્કૂલો છે. સ્કૂલ પછી વિદ્યાર્થી ટ્યુશન જાય છે. શું આ રીઝન હોઈ શકે કે શું ડે સ્કૂલ સફળ છે? આ બાબતે આંકડા શું કહે છે અહીંયા જુઓ જરા, 77% રિઝલ્ટ છે અંકલેશ્વરનું. યહી નહીં, અભી ઓર સુનિએ. વધારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તો એ છે દોસ્ત કે ભાઈ પાદરા અને કરજણનું રિઝલ્ટ તમે જુઓ તો 89% છે, 85% છે. પાદરા અને કરજણનું રિઝલ્ટ ભાઈ અંકલેશ્વર કરતાં વધારે છે. પાદરા અને કરજણમાં તમારી પાસ થવાની સંભાવનાઓ વધારે છે દોસ્ત. ગજબ બેઇજ્જતી હે. તો એ આ આંકડો કહે છે. શું રીઝન છે ખબર નહીં. હવે આના પરથી શું ધારણ કરી શકાય દોસ્ત, એ આપણી પોતપોતાની રીતના ધારણા કરી શકાય. આના ઉપર આપણે બહુ ક્રિટિક્સ નહીં કરવાનું, કેમ કે આના ઉપર હું વધારે કંઈક વાત કરીશ તો મારા ઉપર તીર આવશે. કંટ્રોલ ઉદય. એના ઉપર વધારે આપણે ડિસ્કસ નથી કરતા. પણ જુઓ જરા આંકડા શું કહે છે અને તમે તમારી રીતના વિચારો કે શું આનું પાછળનું રીઝન હશે, રાઈટ. ચાલો નેક્સ્ટ સ્લાઇડ આપણે જે જોઈએ તો એમાં જિલ્લા વાઇઝ રિઝલ્ટ આપેલું છે. તો નક્કી કરવાનું છે કે 12 સાયન્સ માટે એના માટે કઈ સ્કૂલ, કયું સેન્ટર, કયો એરિયા બેટર રહેશે, એ આપણે આ આંકડા પરથી કદાચ નક્કી કરી શકીએ. અહીંયા જુઓ જરા ભરૂચ જિલ્લાનું રિઝલ્ટ છે. 2974 વિદ્યાર્થીઓ એ રજિસ્ટ્રેશન કરેલું છે અને જે એપિયર થયા. અને આપણે રિઝલ્ટની વાત કરીએ તો ભરૂચ જિલ્લાનું જે રિઝલ્ટ છે ને દોસ્ત એ 80.59% રિઝલ્ટ છે. અને નીચે બહુ મોટો આંકડો દેખાય છે દોસ્ત, એ છે 92.65. એ આના નીચે જ હતું એટલે મેં એને હાઇલાઇટ કરી દીધેલું છે. એ છે ભાવનગર જિલ્લો, ગોહિલવાડ, બરાબર. તો દોસ્ત બીજું પણ એક ઇન્ટરેસ્ટિંગ માહિતી મને જે અહીંયા દેખાય કે મારા એવા ઘણા મિત્રો છે જે ભણવા માટે વડોદરા
એમના છોકરાઓને શિફ્ટ કરેલા છે. તો દોસ્તો વડોદરાએ પણ કંઈ ખાસ કંઈ ઉખાડી નથી દીધું. એક સમયે વડોદરાનું બહુ નામ હતું. તમે જો વડોદરાનું પણ મેં હાઇલાઇટ કરેલું છે. વડોદરાનું રિઝલ્ટ એ કંઈ ખાસ નથી. 83.55% રિઝલ્ટ છે દોસ્તો. એક સમય એવો હતો કે વડોદરાના જ વિદ્યાર્થીઓ ગુજરાતના ટોપર્સ રહેતા હતા, રાઈટ. પણ હાલની કન્ડિશન તમે જુઓ તો વડોદરાનું રિઝલ્ટ 83.55% છે. એના કરતાં વધારે રિઝલ્ટ તમે જોશો ને તો તમે જુઓ, મેં ઘણી વખત ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીઓને કહું છું કે ભાઈ સાયન્સ ભણવા માટે એક રાજકોટનું એજ્યુકેશન છે ને એ ખરેખર બેટર થઈ ગયું છે. પહેલાં કરતાં ઘણું બધું સારું છે. સુરતનું જે એજ્યુકેશન છે એ પણ બેટર છે સુરતનું. પણ રાજકોટનું તમે આંકડો જુઓ જરા, તો રાજકોટ 12 સાયન્સનું રિઝલ્ટ છે 93.36% રિઝલ્ટ છે દોસ્ત. 93% રિઝલ્ટ છે રાજકોટનું. અને સૌથી ઓછું રિઝલ્ટ છે 57.44 લગભગ દાહોદ છે. એક મિનિટ જોઈ લઈએ આપણે. દાહોદ, યસ, દાહોદ છે, રાઈટ. તો દાહોદનું જે રિઝલ્ટ છે એ ગુજરાતમાં લગભગ સૌથી ઓછું જ રિઝલ્ટ આવેલું છે અને એ છે લગભગ 57.44. અને સૌથી વધારે સારું રિઝલ્ટ છે કયા જિલ્લાનું છે તમે જુઓ જરા, 94.85. 94.85% રિઝલ્ટ છે કયા જિલ્લાનું હોઈ શકે તમે ધારણા કરો દોસ્ત. આ એ જ જિલ્લો છે જેનું મટીરિયલ આપણે વિદ્યાર્થીઓને આપેલું છે એડિટ કરીને, અને એમાંથી આપણને પણ સક્સેસ મળેલી છે, આપણને પણ સફળ થઈ છે. આપણી પણ વિદ્યાર્થીની જિલ્લામાં ટોપર બની. તો એ જ મટીરિયલ છે એ કયા જિલ્લાનું છે? એ આ જ જિલ્લાનું છે જેનો હાઈએસ્ટ માર્ક્સ આવેલા છે. ગુજરાતનું હાઈએસ્ટ રિઝલ્ટ છે 94.85, રાઈટ. અને કયો જિલ્લો છે જરા જોઈ લો જરા. આપણે હીરોને પ્રેઝન્ટ કરીએ છીએ એ જિલ્લો છે મોરબી જિલ્લો. અને દોસ્ત મોરબી જિલ્લાનું રિઝલ્ટ હાઈએસ્ટ છે ઓલ ઓવર ગુજરાતમાં, રાઈટ. તો આ આંકડા બતાવે છે દોસ્ત. આમાં કોઈની ઇન્ટરપ્રિટેશન, કોઈની ધારણા નથી. તો દોસ્ત તમને જો આ માહિતી ઇમ્પોર્ટન્ટ લાગી હોય અને ઇન્ફોર્મેટિવ લાગી હોય તો જરા કોમેન્ટમાં લખી આપજો. અને આવી જ માહિતી આપણે નેક્સ્ટ હજુ પણ શેર કરવાનો પ્લાન છે મારો. આ જે પણ પેજમાં તમે જોઈ રહેલા છો, ઇન્સ્ટાગ્રામ વિડીયો કે પછી યુટ્યુબની અંદર, તો તમે એને સબસ્ક્રાઈબ કરી રાખો. જો સારું લાગ્યું હોય તો લાઇક કરો, નહીં સારું લાગ્યું હોય ડિસલાઇક કરો. દોસ્ત મારું કામ છે સીધી સચ સાચી માહિતી એક મિડલ ક્લાસને આપવાનું. કેમ કે એજ્યુકેશન ઇઝ નોટ જસ્ટ અ બિઝનેસ ફોર મી, રાઈટ. બસ આટલી જ માહિતી કરીને આપણે રજા લઈએ છીએ. તો મળીએ નેક્સ્ટ ટાઈમ. હેવ અ ગુડ ડે.